Hello everyone. Today we are going to discuss about Unit 2 Statistic and Current Electricity. પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે પોઈન્ટ ચાર્જ છે, ચાર્જની હિસાબે જે ઇલેક્ટ્રિક ફિલ્ડ ઉત્પન્ન થાય છે, ઇલેક્ટ્રિક ડાયપોલ છે, બરાબર, એ બધી જ આપણે ચર્ચા કરી ગયા છીએ. આજના લેક્ચરમાં આપણે વાત કરવાના છીએ ઇલેક્ટ્રિક ફ્લક્સની, બરાબર. તો ઇન ટુડેઝ લેક્ચર વી આર ગોઈંગ ટુ ડિસ્કસ અબાઉટ ઇલેક્ટ્રિક ફ્લક્સ એન્ડ મચ મોર. ઓકે, સો લેટ સ્ટાર્ટ. The concept of electric flux related the electric field with its source. Flux is simply a mathematical concept which can be interpreted physically. Flux is a characteristic of all type of vector field. Flux શું છે? એક કન્સેપ્ટ છે, બરાબર, ફિઝિકલી જેને રિપ્રેઝેન્ટ કરી શકાય છે, ઇન્ટરપ્રિટેટ કરી શકાય છે કે કોઈ સરફેસ એરિયા હોય એમાંથી જે ફિલ્ડ લાઇન્સ હોય, પછી એ મેગ્નેટિક ફિલ્ડ હોય કે ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય, બટ વેક્ટર ફિલ્ડ હોય ને એટલે એની ફિલ્ડ લાઇન્સ સરફેસ એરિયા સાથે જે કનેક્ટેડ હોય, બરાબર, જે સરફેસ એરિયા સાથે સંકળાયેલી હોય એને કારણે જે આખી ઊભું થાય છે ઇમેજ, એને ઇલેક્ટ્રિક ફ્લક્સ કહેવાય, બરાબર. So electric flux is a quantity proportional to the number of electric field lines passing through surface. બરાબર, કોઈ એક સરફેસ છે એમાંથી જેટલી ફિલ્ડ લાઇન પસાર થતી હોય ને એને ઇલેક્ટ્રિક ફ્લક્સ કહેવાય, બરાબર. એટલે ફિલ્ડ લાઇનના પ્રપોર્શનમાં હોય, સમપ્રમાણમાં હોય, જેટલી ફિલ્ડ લાઇન વધારે આટલું ફ્લક્સ વધારે. હિયર વી યુઝ ધ વર્ડ proportional because the number of line are choose to draw arbitrary. બરાબર, નંબર ઓફ લાઇન છે એ આર્બિટરી છે, કન્સેપ્ટ છે, એટલે આપણે એને પ્રપોર્શનલી એવો વર્ડ યુઝ કર્યો છે. Consider the surface of area A placed in a uniform electric field E. Surface area A is perpendicular to the E as shown in figure 2.13. બરાબર, અહીંયાની વાત કરે છે, બરાબર. કોઈ એક સરફેસ એરિયા લઈ લો, સરફેસ છે, એનું સરફેસ એરિયા કઈ દિશામાં હોય તો કઈ સરફેસને એક્ઝેક્ટ લંબ ટેન્જન્ટ તરફ હોય, બરાબર. એટલે આ સરફેસ એરિયા છે, ઇલેક્ટ્રિક ફિલ્ડ આ ડાયરેક્શનમાં આપેલું છે, એટલે બંને એકબીજાને પરપેન્ડિક્યુલર છે એવું ધારીએ છીએ, બરાબર. આ ઇમેજની વાત કરીએ છીએ. A is vector quantity and direction is along to outward drawn normal to the area. બરાબર, here area vector and E both are in the same direction. Okay, સોરી, ફર્સ્ટ પેલા એ ફિગર જે છે એની વાત કરીએ છીએ. એરિયા વેક્ટર એ અને ઇલેક્ટ્રિક ફિલ્ડ ઈ બંને એક સેમ ડાયરેક્શનમાં હોય ત્યારની વાત કરીએ છીએ. એક સરફેસ એરિયા લીધો, ઇલેક્ટ્રિક ફિલ્ડ આ દિશામાં પાસ થાય છે. સરફેસ છે એ ઇલેક્ટ્રિક ફિલ્ડને લંબ છે, બટ જે એરિયા વેક્ટર છે એ બે ઇલેક્ટ્રિક ફિલ્ડ અને બંને સેમ ડાયરેક્શનમાં છે. ઓકે, એટલે સરફેસ છે ઇલેક્ટ્રિક ફિલ્ડને લંબ રાખેલી છે, એની અંદરથી બધી લાઈન એની અંદરથી પાસ થાય એવી રીતે એને સેટ કરેલું છે, બરાબર. એટલે એનું એરિયા વેક્ટર અને ઇલેક્ટ્રિક ફિલ્ડ બંને સેમ ડાયરેક્શનમાં થયા એટલે બંને વચ્ચેનો થીટા થાય 0, બરાબર. ફ્લક્સ છે એનો સિમ્બોલ છે ફાઈ, બરાબર. ફાઈ અને એને ફાઈ છે એ વેક્ટર ઈ છે એ વેક્ટર ક્વોન્ટિટી છે, એ છે સરફેસ એરિયા એ પણ વેક્ટર ક્વોન્ટિટી છે, બટ ફાઈ છે એ સ્કેલર ક્વોન્ટિટી છે, એટલે કે અદિશ રાશિ છે. ઈ ડોટ એ, બરાબર, ડોટ પ્રોડક્ટ કરો તો તમને બે સદિશનો અદિશ ગુણાકાર કરો તો તમને અદિશ રાશિ મળે, બરાબર. તો આ બે સદિશનો ડોટ પ્રોડક્ટ લઈએ એટલે ફાઈ મળે છે. તો ફાઈ છે એ સ્કેલર ક્વોન્ટિટી છે અને ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઈ ડોટ એ થાય, બરાબર. ઈ ઇલેક્ટ્રિક ફિલ્ડ અને એ છે એનો સરફેસ એરિયા, બરાબર. ઓકે, electric field can also be detained in terms of the electric field line. Electric field at any point in the number of electric field line are passing through a surface of unit area placed perpendicular to the electric field at a point. Therefore, the number of lines passing through surface of area A will be EA. બરાબર, કેટલી લાઈન પાસ થતી હશે? ઈ એ જેટલી લાઈન, ઇલેક્ટ્રિક ફિલ્ડ છે ઈ અને સરફેસ એરિયા છે એ, તો ટોટલ નંબર ઓફ લાઈન કેટલી હશે? ઈ એ જેટલી. This is an electric flux phi associated with the given surface. જે સરફેસ આપેલી છે એની સાથે જે ફ્લક્સ સંકળાયેલું છે એ ઈ એ થી દર્શાવી શકાય. Thus electric flux is the number of line passing through the surface. It is represented as phi is equal to EA. બરાબર. ફ્લક્સ શું છે તો કંઈ
જે સરફેસ એરિયા છે એની સાથે જે નંબર ઓફ લાઇન છે ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ એસોસિએટ વિથ ધી સરફેસ એરિયા, બરાબર, એને ફ્લક્સ કહેવાય, એને આવી રીતે ડિનોટ કરાય, એને દર્શાવાય. phi is equal to EM. If the surface under the consideration is not perpendicular to the field, the number of line passing through it must be less, as shown in figure 2.13b. બરાબર. સેકન્ડ ફિગરની વાત કરીએ છીએ, જો એક્ઝેક્ટ પરપેન્ડિક્યુલર હોય તો મેક્સિમમ લાઇન એમાંથી પાસ થાય, બટ અમુક એંગલે હોય તો તમે જોઈ શકો છો કે આ જે લાઇન પહેલાં પાસ થતી હતી એ હવે પાસ નથી થતી, સેમ આ લાઇન જે નીચેની હતી એ પણ પાસ નથી થતી, બરાબર. એટલે અમુક એંગલે જો હોય સરફેસ એરિયા તમે રાખેલો હોય તો ઓબ્વિયસ છે ફ્લક્સ ઓછું થાય, બરાબર. તો આવા કેસમાં ફ્લક્સ કેટલું ગણવું, તો કઈ એનો જે એંગલ હોય સરફેસ એરિયાનો, સરફેસ એરિયા વેક્ટર અને ઇલેક્ટ્રિક ફિલ્ડ વચ્ચેનો જે એંગલ હોય એને થીટા કહેવાય, અને એ થીટાનો કોસ થીટા લેવાનું, અને phi ઇઝ ઇક્વલ ટુ EA કોસ થીટા થાય, બરાબર. જો પરપેન્ડિક્યુલર ન હોય, કોઈ આગળ ડિરેક્શનમાં ગોઠવેલી હોય તો સરફેસ, અને એક્ઝેક્ટ એકબીજાને લંબ હોય, એટલે કે જે સરફેસ છે એ અને ઇલેક્ટ્રિક ફિલ્ડ બે પેરેલલ હોય, અને સરફેસનો એરિયા વેક્ટર છે એ અને ઇલેક્ટ્રિક ફિલ્ડ બંને એકબીજાને પરપેન્ડિક્યુલર એટલે કે લંબ હોય, બરાબર. તો ખૂણો થશે 90 ડિગ્રી, બરાબર. થીટા 90 તો કોસ 90 0 થઈ જાય, એટલે EA કોસ 90 એટલે એ થઈ જાય 0, એટલે phi બરાબર આવે 0. તો આમાંથી તમે જોઈ શકો છો કે એકેય ફિલ્ડ લાઇન પાસ થતી નથી, બરાબર. તો સરફેસ એરિયા વેક્ટર અને ઇલેક્ટ્રિક ફિલ્ડ એકબીજાને પરપેન્ડિક્યુલર હોય તો એમાંથી એકેય ફિલ્ડ લાઇન પાસ થાય નહીં, એટલે એનું ફ્લક્સ થઈ જાય 0, બરાબર. ફ્લક્સ એકચ્યુઅલી છે શું, તો કઈ ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન એસોસિએટ વિથ ધી સરફેસ એરિયા, બટ અહીંયા તો એકેય લાઇન પાસ થતી નથી, એટલે અહીંયા આ કેસમાં phi થઈ જાય 0, આ કેસમાં phi થાય મેક્સિમમ, કેમ કે થીટા છે એ 0 છે, અને આ કેસમાં phi થાય મીડિયમ, બરાબર, EA કોસ થીટા જેટલું. ક્લિયર? આઈ હોપ કે તમને વસ્તુ ક્લિયર થઈ ગઈ હશે, બરાબર. Area A is making an angle theta with the direction of the electric field E, then to determine the electric flux linked with the surface, we have to consider the A cos theta component of the A parallel or anti-parallel to the electric field. Hence, electric flux linked with the surface area is phi is equal to EA cos theta. Second case માં, અને થર્ડ કેસમાં એનું વેક્ટર રિપ્રેઝન્ટેશન કરીએ આપણે, તો આપણે આવું ભણી ગયા છીએ, બરાબર. કોઈ A ડોટ B હોય તો એને AB cos થીટા લખાય, બરાબર ને, આવી રીતે હોય. A ડોટ B હોય, A ડોટ B ઇઝ ઇક્વલ ટુ AB cos થીટા, તો AB cos થીટા બરાબર A ડોટ B લખાય, તો અહીંયા EA cos થીટા છે તો અહીંયા E ડોટ A લખાય વેક્ટર ફોર્મમાં, બરાબર. તો એ વેક્ટર ફોર્મમાં લખ્યું છે અહીંયા. phi ઇઝ ઇક્વલ ટુ વેક્ટર E ડોટ વેક્ટર A, બરાબર. અહીંયા 3 ફિગર આપેલી છે. આ શું દેખાડે છે કે કોઈ સરફેસ છે એની અંદર ફ્લક્સ લાઇન, જેટલી ફ્લક્સ લાઇન અંદર આવતી હોય એટલી જ ફ્લક્સ લાઇન બહાર જતી હોય તો એનું ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન, તો એનું ફ્લક્સ છે એ 0 થાય, બરાબર. 3 ઇમેજ છે. ઇલેક્ટ્રિક ફ્લક્સ ઇઝ અ સ્કેલર ક્વોન્ટિટી, ઇટ્સ SI યુનિટ ઇઝ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ ઓર વોલ્ટ ઇન્ટુ મીટર, બરાબર. વોલ્ટ ઇન્ટુ મીટર કઈ રીતે, તો કે આનું થાય વોલ્ટ પર મીટર, અને આનું મીટર સ્ક્વેર થાય એરિયાનું, એટલે મીટર સ્ક્વેર ઉપર હોય, મીટર તો 1 મીટર કેન્સલ થાય, ઉપરથી જાય મીટર, એટલે આ થઈ જાય વોલ્ટ ઇન્ટુ મીટર, બરાબર. ફ્રોમ ઇક્વેશન 16 ઇટ ઇઝ ક્લિયર દેટ ધ ફ્લક્સ કેન બી પોઝિટિવ, નેગેટિવ ઓર 0. ઇક્વેશન નંબર 16 આની ઉપરથી કહી શકાય, કેમ કે કોસ થીટા છે એની વેલ્યુ પોઝિટિવ પણ હોઈ શકે, નેગેટિવ પણ હોઈ શકે, બરાબર, અને 0 પણ હોઈ શકે, એટલે એની ઉપરથી કહી શકાય કે ફ્લક્સ છે પોઝિટિવ પણ હોય, નેગેટિવ પણ હોય, અને 0 પણ હોય. If the surface is parallel to the electric field line, that is surface area and electric field perpendicular to each other, hence the flux link with the surface will be phi is equal to EA cos 90 અને is equal to 0, બરાબર. આ કેસની વાત કરી આપણે, આ કેસની વાત કરી, phi is equal to 0 જ્યાં ફર્સ્ટ કેસ થાય છે, બરાબર. For theta less than 90 flux is positive, જો ખૂણો છે એ લેસ ધેન 90 હોય એટલે પહેલા ચરણમાં કોસ થીટાની વેલ્યુ પોઝિટિવ હોય, બરાબર. આ સેકન્ડ ઇમેજ, જો બધી જ ફિલ્ડ લાઇન છે બહારની તરફ આવતી હોય તો જે ફ્લક્સ છે એ પોઝિટિવ હોય,
એન્ડ ફોર થીટા ગ્રેટર દેન 19 ઇટ ઇઝ નેગેટિવ. બરાબર, પેલા પછી બીજા ચરણમાં કોસ છે એ નેગેટિવ થઈ જાય. બરાબર, એવી રીતે it is the field line are entertaining in the closed surface, then the flux link in the surface uh, with this surface is considered to be negative, and its field line are leaving the surface, the flux is considered to be positive. બરાબર, આ ઇમેજમાં દેખાડી એમ કે જો સરફેસમાંથી બહાર નીકળતી હોય બધી લાઇન્સ તો એને પોઝિટિવ ફ્લક્સ કહેવાય, અને જો બધી લાઇન સરફેસની અંદર તરફ જતી હોય તો એને નેગેટિવ ફ્લક્સ કહેવાય. ક્લિયર? તો આઈ હોપ કે તમને ક્લિયર થઈ ગયો. ફ્લક્સ સિમ્પલ છે, ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઈ ડોટ એ. બરાબર, જો એંગલ બનતો હોય તો કોસ થીટા લેવાનું, જો એંગલ 90 હોય તો 0 થઈ જાય, એંગલ 0 હોય તો ઈ એ કોસ 01 થઈ જાય. બરાબર, એટલે ઈ એ થાય, ફાઈ ઇઝ ઇક્વલ ટુ. ક્લિયર? અને સિમ્પલી ફ્લક્સની ડેફિનેશન પણ અહીંયા તમને કહી દીધી છે. ઓકે, લેટ્સ ટોક અબાઉટ પોટેન્શિયલ એન્ડ પોટેન્શિયલ ડિફરન્સ. બરાબર, વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, જે વોલ્ટેજ આપણે ગણીએ છીએ. બરાબર, 1 વોલ્ટ 2 વોલ્ટ 3 વોલ્ટ બેટરી હોય. બરાબર, તો પોટેન્શિયલ ડિફરન્સની વાત કરીએ અને પોટેન્શિયલની વાત કરીએ. ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ, બરાબર, સ્થિત વિદ્યુત સ્થિતિમાનની વાત છે. વી know that the work done by the electric field is in moving a unit positive charge from one point to the another point in the electric field depend only on the position of those 2 points and not on the path joining them. બરાબર, શું કહે છે કે ઇલેક્ટ્રિક પોટેન્શિયલ છે. બરાબર, કોઈ ઇલેક્ટ્રિક ફિલ્ડ છે. અહીંયા એક સિમ્પલ તમને સમજાવીએ. ધારો કે આ એક કાર્ટેશિયન નિયમ કોઓર્ડિનેટ સિસ્ટમ છે. બરાબર, કાર્ટેશિયન નિયમ પદ્ધતિ છે. આની અંદર ઇલેક્ટ્રિક ફિલ્ડ આ ડાયરેક્શનમાં પેરેલલ આખું આપેલું છે. બરાબર, અને અહીંયા એક પોઈન્ટ છે એ, અહીંયા એક પોઈન્ટ છે બી. પોઈન્ટ એ પાસે કોઈ એક ચાર્જ પડ્યો છે +Q. બરાબર, 1 કુલમ. પોઈન્ટ એ પાસેથી મારે એને પોઈન્ટ બી પાસે લઈ જવો છે. બરાબર, તો ઇલેક્ટ્રિક ફિલ્ડની અંદર એ પડ્યું છે એટલે મારે એ ચાર્જને ઇલેક્ટ્રિક ફિલ્ડની ઓપોઝિટમાં કાર્ય કરવું પડશે. બરાબર, એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું છે તો એની પર કાર્ય તો મારે કરવું જ પડશે, વર્ક કરવું પડશે. તો એ વર્ક જે કરવું પડે ઓપોઝિટ ટુ ઇલેક્ટ્રિક ફિલ્ડ, ઇલેક્ટ્રિક ફિલ્ડ શું કરશે, એને ત્યાં એની જગ્યાએ રાખવાની ટ્રાય કરશે. બટ ઓપોઝિટ ટુ ઇલેક્ટ્રિક ફિલ્ડ જે વર્ક કરવું પડે એને કહેવાય પોટેન્શિયલ. બરાબર, એ એની અંદર સ્ટોર થાય. જેટલું આપણે વર્ક આની ઉપર કરીએ ચાર્જ ઉપર, એ બધી એનર્જી એની અંદર સ્ટોર થાય અને એ બી પોઈન્ટ પાસે પહોંચે ત્યારે એનું પોટેન્શિયલ જેટલી આપણે એનર્જી આપી હોય આટલું એનું પોટેન્શિયલ હોય. ક્લિયર? તો આપણે પોટેન્શિયલ ગણવું હોય તો સિમ્પલી શું ગણવું પડે, એની ઉપર કેટલું કાર્ય કરવું પડ્યું એ ગણવું પડે. બરાબર, વર્ક ડન ઓન ધી ચાર્જ પાર્ટિકલ. બરાબર, તો સેમ વસ્તુ અહીંયા કીધી છે. વી નો દેટ ધ વર્ક ડન બાય ધી ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન અ moving a unit positive charge from one point to another point in the electric field depend only on the position of those 2 points, not on the joining of not the path joining them. એટલે કે એ બે પોઈન્ટની પોઝિશન ઉપર, એ પાથ ઉપર નહીં. બરાબર, જે તમને કીધું એમ એક એ પોઈન્ટ અહીંયા છે, બી પોઈન્ટ અહીંયા છે. હવે એ ચાર્જને હું આમ ફેંકવીને અહીંયા લાવું તો પણ એનું કાર્ય છે એ અહીંયાથી ફેંકવીને લાવું તો કાર્ય મારે વધારે કરવું પડે. બરાબર, બટ જે વર્ક ડન છે એ તો ઓછું જ ગણાય. જે સ્ટ્રેટ લાઇનનું જે વર્ક હોય આટલું જ વર્ક ગણાય. બરાબર, કેમ કે વર્ક છે એ ડિસ્પ્લેસમેન્ટ ઉપર ડિપેન્ડન્ટ છે. બરાબર, કાર્ય ઇઝ ઇક્વલ ટુ બળ ગુણ્યા સ્થાનાંતર. બરાબર, વર્ક ઇઝ ઇક્વલ ટુ ફોર્સ ઇન્ટુ ડિસ્પ્લેસમેન્ટ. તો ડિસ્પ્લેસમેન્ટ કેટલું ગણાશે, જે સ્ટ્રેટ લાઇન વાળું હોય એ ડિસ્પ્લેસમેન્ટ. કે પછી હું એને ગોળ 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 ફેરવીને લાવું તો ડિસ્ટન્સ વધારે કાપ્યું બટ ડિસ્પ્લેસમેન્ટ તો સેમ જ થશે. એટલે વર્ક ડન આટલું જ ગણાશે. બરાબર, આખું વર્ક ગણાશે નહીં. ક્લિયર? તો જે પોઈન્ટની પોઝિશન ઉપર ડિપેન્ડન્ટ છે, પાથ ઉપર નથી. ઇફ વી ટેક અ રેફરન્સ પોઈન્ટ એ એન્ડ ટેક ધ યુનિટ પોઝિટિવ ચાર્જ ફ્રોમ પોઈન્ટ એ ટુ બી, A to C, A to D, etc. in the electric field, then the work done by the electric field is obtained as a to B. Point લઈ જવું છે. બરાબર, સો વર્ક ડન ઓન A to B point is equal to integration A to B E dot dr. બરાબર, A થી C લઈ જવું તો integration A to C E dot dr. A to D હોય તો A to D integration
ई डॉट डी आर रिस्पेक्टिवली बराबर। આવી રીતે એક પોઈન્ટથી બીજા પોઈન્ટે લઈ જવું હોય તો ई डॉट डी आर ઇન્ટુ એનું ઇન્ટિગ્રેશન તમારે કરવું પડે બરાબર। નોર્મલી હોય તો આપણે એફ ડોટ ડી આર ફોર્સ બળ ગુણ્યા સ્થાનાંતરને કાર્ય કહીએ છીએ, બટ અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એઝ અ ફોર્સ બરાબર, તો એફ ડોટ ડી આર કરવું પડે। બટ ધ રેફરન્સ પોઈન્ટ એ ઇઝ ઓલરેડી ફિક્સ્ડ, હેન્સ ધ અબોવ મેન્શન વર્ક ડિપેન્ડ ઓન ધી પોઝિશન ઓફ ધી પોઈન્ટ્સ એ બી સી ડી। આ જે ઇન્ટિગ્રેશન કર્યા પછી તમે કઈ કિંમત મૂકશો તો કે આ પોઝિશનની એ બી સી ડીની બરાબર, અપર લિમિટ લોઅર લિમિટ, એટલે એ પોઈન્ટ્સ ઉપર ડિપેન્ડન્ટ છે। conventionally the reference point is taken as a point at infinite distance from the source of electric field, hence bringing a unit positive charge from the point to a point P in the field. The work done by the electric field is given by the formula। આપણે શું કહ્યું કે રેફરન્સ પોઈન્ટ છે આપણા ઇલેક્ટ્રિક ફિલ્ડની અંદર પી પોઈન્ટ પાસે આપણે ચાર્જને લાવો છે અને ઇન્ફાઇનાઇટથી લાવીએ છીએ ચાર્જને બરાબર, તો એ પોઈન્ટ કયું થયું ઇન્ફાઇનાઇટથી પી થયું, તો વર્ક ડન કેટલું થાય છે ડબલ્યુ ઇન્ફાઇનાઇટ ટુ પી ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઇન્ફાઇનાઇટ ટુ પી ઈ ડોટ ડી આર, એન્ડ ઇટ બીકમ ધી ફંક્શન ઓનલી ઓફ ધી પોઝિશન ઓફ પોઈન્ટ પી, બટ ઇફ વી વોન્ટ ટુ ફાઇન્ડ ધી વર્ક રિક્વાયર્ડ ટુ બી done against the electric field in order that the motion becomes motion without acceleration બરાબર। અચળ વેગી ગતિથી થાય, પ્રવેગ છે શૂન્ય થઈ જાય બરાબર, અચળ વેગી ગતિથી એને લાવવું પડે બરાબર। ધી ફોર્મ્યુલા w ઇન્ફાઇનાઇટ ટુ p ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઇન્ટિગ્રેશન ઇન્ફાઇનાઇટ ટુ p e ડોટ ડી આર હેઝ ટુ બી યુઝડ। શું કામ? કેમ કે આપણે ઇન્ફાઇનાઇટ પોઈન્ટથી આપણા ઇલેક્ટ્રિક ફિલ્ડમાં કોઈ ચાર્જને લાવ્યા, તો ઇન્ફાઇનાઇટ પોઈન્ટથી આપણે ફિલ્ડમાં લાવવું છે તો ફિલ્ડનું ઓપોઝ કરશે, અંદર આવવા નહીં દે ચાર્જને બરાબર, એટલે ઓપોઝ કરે છે એટલે એ વર્ક જે છે એ ઓપોઝિટ સાઇડમાં થયું એટલે નેગેટિવ સાઇન આવશે। એન ઇમ્પોર્ટન્ટ કેરેક્ટરિસ્ટિક ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ કોલ્ડ ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ, એન્ડ વિથ રેફરન્સ ટુ ધી વર્ક ડન ઓન યુનિટ પોઝિટિવ ચાર્જ ઇટ ઇઝ ડિફાઇન્ડ એઝ અંડર બરાબર। ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલની ડેફિનેશન આપી છે બરાબર। ડેફિનેશન ઓફ ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ, વર્ક રિક્વાયર્ડ ટુ બી ડન અગેન્સ્ટ ધી ઇલેક્ટ્રિક ફિલ્ડ in bringing a unit positive charge from infinite distance to the given point in electric field is called the electric potential, electrostatic potential V at that point બરાબર। unit of potential is volt। હજી એક વાર સિમ્પલી ધારો કે કાર્ટેશિયન યામ કોર્ડિનેટ છે, એ કોઈ ઇન્ફાઇનાઇટ પોઈન્ટ પાસે એક ચાર્જ પડ્યો છે, અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ આપેલું છે યુનિફોર્મ, અને ત્યાંથી આપણે આપણા ફિલ્ડની અંદર એ પોઈન્ટને ઇલેક્ટ્રિક ચાર્જને લાવવો છે, તો અહીંયાથી અહીંયા લાવવા માટે જે કાર્ય કરવું પડે બરાબર, તો એ કોની ઓપોઝિટ થયું કાર્ય? ઇલેક્ટ્રિક ફિલ્ડના ઓપોઝિટ થયું, એટલે ત્યાંથી અહીંયા લાવવા માટે જે કાર્ય કરવું પડે બરાબર એને ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ કહેવાય બરાબર। આ પોઈન્ટ પાસે જો આ પોઈન્ટ પાસે લાવ્યો તો એ પોઈન્ટનું પોટેન્શિયલ કહેવાય, અને પછી બેયની બાદબાકી લ્યો તો પોટેન્શિયલ ડિફરન્સ આપે તમને બરાબર। એટલે ઇન્ફાઇનાઇટથી પી પોઈન્ટે આપેલા ઇલેક્ટ્રિક ફિલ્ડમાં લાવીએ છીએ આપણે બરાબર ઓકે। અને પોટેન્શિયલનો એકમ છે વોલ્ટ। હિયર ધ મૂવિંગ ઓફ અગેન્સ્ટ ધ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ એકચ્યુઅલી અગેન્સ્ટ ધી ફોર્સ બાય ઇલેક્ટ્રિક ફિલ્ડ બરાબર। ઇલેક્ટ્રિક ફિલ્ડની ઓપોઝિટનો મતલબ શું કે ભાઈ એની ઇલેક્ટ્રિક ફિલ્ડના કારણે જે ફોર્સ લાગે છે એની ઓપોઝિટમાં આપણે કાર્ય કરીએ છીએ। we will call the electrostatic potential as electric potential in short બરાબર। ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલને ઇલેક્ટ્રિક પોટેન્શિયલ શોર્ટમાં કહેવાય છે। according to the above definition the electric potential at a point P is given by the formula બરાબર। આપણે શું કીધું, જે વર્ક કર્યું એ જ પોટેન્શિયલ છે બરાબર, તો એ પોટેન્શિયલની ફોર્મ્યુલા વીપી પી પોઈન્ટ પાસે પોટેન્શિયલ ગોતવું હોય તો ઇઝ ઇક્વલ ટુ શું થાય, જે વર્ક કર્યું હોય તો વર્ક માટે શું થાય ઇન્ટિગ્રેશન ઇન્ફાઇનાઇટ ટુ પી ઈ ડોટ ડી આર બરાબર, અને નેગેટિવ સાઇન કેમ કે ઓપોઝિટ છે, તો પોટેન્શિયલ કેટલું થાય ઇન્ફાઇનાઇટથી પી પોઈન્ટ પાસે લાવવું હોય તો ઇન્ટિગ્રેશન ઇન્ફાઇનાઇટ ટુ પી ઈ ડોટ ડી આર માઇનસ। ઇન અધર વર્ડ્સ ધીસ ફોર્મ્યુલા રિપ્રેઝન્ટ ધી ડેફિનેશન ઓફ ધ ઇલેક્ટ્રિક પોટેન્શિયલ બરાબર। જે આ ડેફિનેશન છે એની ઉપરથી એને રિપ્રેઝન્ટ કરે છે આ ફોર્મ્યુલા।
From this formula, the potential difference between Q and P is given by, બરાબર મેં તમને કીધું એમ, જો ઇલેક્ટ્રિક ફિલ્ડની અંદર બે પોઈન્ટ હોય પી અને ક્યુ, તો બંને વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ ફાઇન્ડ કરવો હોય તો વી ક્યુમાંથી વીપી બાદ કરી દો. બરાબર, સો કરીએ. વી ક્યુ પોઈન્ટ પાસે આપણે પોટેન્શિયલ ગણવું હોય તો કેટલું થાય? માઇનસ ઇન્ટિગ્રેશન ઇન્ફાઇનાઇટ ટુ ક્યુ ઈ ડોટ ડીઆર, અને પી પોઈન્ટ પાસે વચ્ચે એક માઇનસ તો હતો જ તે પી પોઈન્ટ પાસે શું થાય? માઇનસ ઇન્ટિગ્રેશન ઇન્ફાઇનાઇટ ટુ પી ઈ ડોટ ડીઆર થાય. બરાબર, કાઉન્સ ખોલી નાખીએ. અહીંયા શું કર્યું? લિમિટને ચેન્જ કરી, અપર લિમિટને લોઅર લિમિટ કરી અને લોઅર લિમિટને અપર લિમિટ કરી, એટલે જે માઇનસ સાઇન છે એ એક માઇનસ સાઇન બહાર આવે. બરાબર, એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું, અથવા તો આ માઇનસ સાઇન છે એને પ્લસ કરવા માટે લિમિટ છે ઉલટાવી દીધી, એટલે આ થઈ ગયું ક્યુ ટુ ઇન્ફાઇનાઇટ ઈ ડોટ ડીઆર પ્લસ આ માઇનસ માઇનસ પ્લસ, એટલે એ પણ પ્લસ થઈ ગયું, અને આ થઈ ગયું ઇન્ફાઇનાઇટ ટુ પી ઈ ડોટ ડીઆર ઇઝ ઇક્વલ ટુ, હવે તમને ખ્યાલ છે કે આવી રીતે ઇન્ટિગ્રેશન હોય, ઇન્ટિગ્રેશન એ ટુ બી પ્લસ ઇન્ટિગ્રેશન બી ટુ સી, તો આને કમ્બાઇનલી ઇન્ટિગ્રેશન એ ટુ સી લખાય. બરાબર, તો સેમ વસ્તુ અહીંયા છે. બરાબર, ઇન્ટિગ્રેશન પી ક્યુ ટુ ઇન્ફાઇનાઇટ અને ઇન્ફાઇનાઇટ ટુ પી, તો તમે ડાયરેક્ટ આને ઇન્ટિગ્રેશન ક્યુ ટુ પી લખી શકો, એટલે ઇન્ટિગ્રેશન ક્યુ ટુ પી ઈ ડોટ ડીઆર, અને જો માઇનસ સાઇન પાછી તમે બહાર કાઢો તો લિમિટ પાછી સ્વેપ થઈ જાય. બરાબર, પી ટુ ક્યુ, એટલે કે ધ ફોર્મ્યુલા બિટવીન પોટેન્શિયલ ડિફરન્સ, તો પોટેન્શિયલ ડિફરન્સ પી અને ક્યુ વચ્ચે તમારે ફાઇન્ડ કરવો હોય તો એ થાય માઇનસ ઇન્ટિગ્રેશન ઇન પી ટુ ક્યુ ઈ ડોટ ડીઆર. ક્લિયર? તો આ થઈ ગયું પોટેન્શિયલ ડિફરન્સ. બરાબર, પહેલાં હતું આ પોટેન્શિયલ ડિફરન્સ. હવે પોટેન્શિયલ ડિફરન્સની ડેફિનેશન જોઈએ. ધ પોટેન્શિયલ ડિફરન્સ શોઝ ધ વર્ક રિક્વાયર્ડ ટુ બી ડન ટુ ટેક યુનિટ પોઝિટિવ ચાર્જ ફ્રોમ પી ટુ ક્યુ અગેન્સ્ટ ધ ઇલેક્ટ્રિક ફિલ્ડ. બરાબર, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે શું? તો કંઈ પી પોઈન્ટથી ક્યુ પોઈન્ટ પાસે એક યુનિટ પોઝિટિવ ચાર્જને, એકમ ધન વિદ્યુત ભારને પી પોઈન્ટથી ક્યુ પોઈન્ટ પાસે લઈ જવા માટે કરવા પડતા વિદ્યુત ક્ષેત્રોની વિરુદ્ધના કાર્યને શું કહેવાય? પોટેન્શિયલ ડિફરન્સ. બરાબર, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહેવાય. એન્ડ in that sense it also shows the potential of Q with respect to P. Very often the potential difference is in short written as PD, potential difference short minus શું લખાય? PD. Also the unit of electric potential and hence that of the potential difference also is joule per coulomb, which is called volt. બરાબર, એનો યુનિટ શું છે? જૂલ પર કુલમ. બરાબર, કાર્ય પર યુનિટ ચાર્જ છે, એટલે યુનિટ ચાર્જને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે કરવા પડતા કાર્યને પોટેન્શિયલ કહેવાય, એટલે જૂલ પર કુલમ અથવા તો વોલ્ટ. બરાબર, અને એનું ડાયમેન્શનલ ફોર્મ્યુલા આપેલું છે. ઇલેક્ટ્રિક પોટેન્શિયલ ઇઝ અ સ્કેલર ક્વોન્ટિટી. બરાબર, ઇલેક્ટ્રિક પોટેન્શિયલ છે ઇઝ સ્કેલર ક્વોન્ટિટી છે. મોરઓવર વી હેવ ઓબ્ટેન ઇલેક્ટ્રિક પોટેન્શિયલ ફ્રોમ ધી વેક્ટર ક્વોન્ટિટી ઇલેક્ટ્રિક ફિલ્ડ E. બરાબર, in future we will also obtain electric field from the electric potential. In the calculus involving electric field E, its three component Ex, Ey, Ez have to be considered, and the calculation become longer, while in the calculation involving the electric potential only one scalar appear, and hence the calculation become shorter and easier. Hence the concept of electric potential is widely used. Absolute value of electric potential has no importance, only the difference is potential is important. શું કહે છે કે પોટેન્શિયલની એબ્સોલ્યુટ વેલ્યુનો કોઈ મતલબ નથી. બરાબર, ઇન્ફાઇનાઇટથી અહીંયા લાવવા માટે કેટલું કાર્ય કર્યું એની સાથે કોઈને મતલબ નથી, બટ તમે ઇલેક્ટ્રિક ફિલ્ડની અંદર ચાર્જને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાઓ છો ત્યારે કેટલું કાર્ય કરો છો એની સાથે મતલબ છે. બરાબર, એટલે કે પોટેન્શિયલ ડિફરન્સ સાથે મતલબ છે. અને ઇલેક્ટ્રિક ફિલ્ડ છે વેક્ટર ક્વોન્ટિટી છે, ઇલેક્ટ્રિક પોટેન્શિયલ છે એ સ્કેલર ક્વોન્ટિટી છે. ઇલેક્ટ્રિક ફિલ્ડની અંદર ત્રણ કમ્પોનન્ટ હોય, Ex, Ey, Ez, કેમ કે વેક્ટર છે એટલે એની કેલ્ક્યુલેશન લાંબી થાય. બટ ઇલેક્ટ્રિક પોટેન્શિયલની અંદર શું છે તો કે એની અંદર એક જ સ્કેલર ક્વોન્ટિટી છે, એટલે એ કેલ્ક્યુલેશનમાં ઇઝી પડે છે. બરાબર, કેલ્ક્યુલેશન એની નાની અને ઇઝી બની જાય છે, એટલે મોસ્ટલી
ઇલેક્ટ્રિક પોટેન્શિયલ ડિફરન્સનો ઓલવેઝ બધી જગ્યાએ ઉપયોગ થાય છે ઇલેક્ટ્રિક ફિલ્ડની જગ્યાએ, બરાબર. ઇલેક્ટ્રિક પોટેન્શિયલ ડ્યુ ટુ અ પોઈન્ટ ચાર્જ, એક પોઈન્ટ ચાર્જને કારણે ઉત્પન્ન થતું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જોઈએ. We want to find the electric potential Vp due to a point charge Q at some point P at a distance r from it. બરાબર. ધારો કે કાર્ટેશિયન યામ કોર્ડિનેટ સિસ્ટમ છે, એમાં ઓરિજિન ઉપર પોઈન્ટ ચાર્જ છે Q, એનેથી r જેટલા ડિસ્ટન્સે પોઈન્ટ છે P, બરાબર. તો આ Q ચાર્જને કારણે આ P પોઈન્ટ પાસે કેટલું પોટેન્શિયલ ડિફરન્સ ઉત્પન્ન થાય એની વાત છે. ફ્રોમ ધીસ we will put the origin of coordinate axis 0 at the position of that charge. See figure 2.15 here. OP is equal to r vector. According to the definition of electric potential, we can use the equation Vp is equal to minus integration infinite to P E dot dr. P point પાસે ઇન્ફાઇનાઇટ થી ચાર્જ લાવવા માટે કરવું પડતું કાર્ય એટલે પોટેન્શિયલ. ઓકે. Moreover, we can also write this equation in another form as બીજા ફોર્મમાં તો કઈ લિમિટ તમે એક્સચેન્જ કરી નાખો એટલે નેગેટિવનું પોઝિટિવ છે, બરાબર, સાઇન ચેન્જ થાય. બીકોઝ ઇન્ટિગ્રેશન ઇન્ફાઇનાઇટ ટુ પી ઈ ડોટ ડીઆર ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઇન્ટિગ્રેશન પી ડોટ ઇન્ટિગ્રેશન પી ટુ ઇન્ફાઇનાઇટ ઈ ડોટ ડીઆર, બરાબર. એટલે કે એક નેગેટિવ સાઇન કાઢો એટલે લિમિટ છે એ સ્વીપ થઈ જાય, બરાબર, અથવા તો લિમિટ સ્વીપ કરો તો એક માઇનસ સાઇન આવે. ઓકે. નાવ એટ ધીસ પોઈન્ટ પી ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલું હશે? કે ક્યુ અપન આર સ્ક્વેર, બરાબર. પી પોઈન્ટ પાસે ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલું હશે આ પોઈન્ટ ચાર્જને કારણે? કે ક્યુ અપોન આર સ્ક્વેર જેટલું ઇન્ટુ વેક્ટર આર, એની દિશાનો એકમ સદિશ. ફ્રોમ ઇક્વેશન 13 EP V is equal to integration P to infinite. હવે અહીંયા E ની કિંમત મૂકી, બરાબર, E ડોટ ડીઆર છે ત્યાં E ની કિંમત મૂકી. કે ક્યુ અપોન આર સ્ક્વેર ઇન્ટુ વેક્ટર યુનિટ વેક્ટર આર કેપ ઇન્ટુ ડીઆર, અને ડીઆરનો પણ યુનિટ વેક્ટર આવે, બરાબર. એટલે આ બધાનો તમે સાદુરૂપ આપશો એટલે એ થશે ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન P ટુ ક્યુ કે ક્યુ અપોન આર સ્ક્વેર, બરાબર. યુનિટ વેક્ટર 1 થઈ જાય ડીઆર, એટલે કે ક્યુ છે એ તો કોન્સ્ટન્ટ છે એટલે એ ઇન્ટિગ્રેશનની બહાર આવી જશે. 1 અપોન આર સ્ક્વેરનું ઇન્ટિગ્રેશન થાય -1 અપોન આર, એટલે કે લિમિટ આર થી ઇન્ફાઇનાઇટ, બરાબર. પી પોઈન્ટ પાસે આપણે પી થી ઇન્ફાઇનાઇટ છે, બરાબર, બટ પીના યામ કોર્ડિનેટ શું થાય તો કંઈ આર ડિસ્ટન્સે છે એટલે એ થશે આર, બરાબર. એટલે આર થી ઇન્ફાઇનાઇટ એવું ગણ્યું છે, અથવા તો ઇન્ફાઇનાઇટ થી આર એવું પણ કહી શકો છો, બરાબર. એટલે પી પોઈન્ટના કોર્ડિનેટ શું છે? સ્થાન સદિશ આર છે, એટલે ઇન્ટિગ્રેશનમાં એ વેલ્યુ આવશે પીની જગ્યાએ. એટલે કે આર ટુ ઇન્ફાઇનાઇટ -1 અપોન આર, એટલે વોલ્ટેજ ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ અપોન આર, મીન્સ વોલ્ટેજ એટ અ પોઈન્ટ પી ડ્યુ ટુ પોઈન્ટ ચાર્જ ઇઝ ઇક્વલ ટુ કે ની વેલ્યુ 1/4πε0 ક્યુ બાય આર, બરાબર. તો આ થઈ ગઈ ઇલેક્ટ્રિક પોટેન્શિયલ અથવા તો ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ વીપી ઇઝ ઇક્વલ ટુ ડ્યુ ટુ પોઈન્ટ ચાર્જ at a point P. This equation is true for any charge, positive or negative. આ ઇક્વેશન છે દરેક ચાર્જ માટે સાચું છે, પોઝિટિવ હોય કે નેગેટિવ હોય. The potential due to a positive charge is positive and that due to the negative charge is negative. As Q is to be put with negative sign in the above equation. શું કહે છે? જો ચાર્જ પોઝિટિવ હોય તો પોટેન્શિયલ પોઝિટિવ હોય, જો ચાર્જ નેગેટિવ હોય તો અહીંયા તમારે -Q લખવું પડે, તો એના ઓટોમેટિકલી માઇનસ થઈ જાય. ઇટ ઇઝ સેલ્ફ એવિડન્ટ ફ્રોમ ઇક્વેશન 25 that the distance r increases, the electric potential decreases as 1 upon r. પોટેન્શિયલ છે એ આરના વ્યસ્ત પ્રમાણમાં છે, એટલે જેમ જેમ અંતર વધતું જાય એમ પોટેન્શિયલ ડિફરન્સ છે એ ઇન્વર્સલી ડિક્રીઝ થતું જાય, બરાબર. પ્રપોર્શનલી ઇન્વર્સલી ડિક્રીઝ થાય, એટલે કે વ્યસ્તના પ્રમાણમાં ઘટતું જાય. ટુ ફાઇન્ડ ધ ઇલેક્ટ્રિક પોટેન્શિયલ ડ્યુ ટુ મેની પોઈન્ટ ચાર્જ વી શુડ ફાઇન્ડ આઉટ ધ પોટેન્શિયલ ડ્યુ ટુ એવરી ચાર્જ એકોર્ડિંગ ટુ ઇક્વેશન 26 એન્ડ દે શુડ બી એડેડ એલ્જેબ્રિકલી, બરાબર. સિમ્પલી જે આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ એક પોઈન્ટ ચાર્જનું ગોઈતું હતું
બરાબર પહેલાં, અને પછી ઘણા બધા પોઈન્ટ ચાર્જ લીધા અને પછી બધાનો બેઝિક સરવાળો કરી નાખ્યો. તો સેમ એવી જ રીતે જો ઘણા બધા પોઈન્ટ ચાર્જ હોય અને તમારે પોટેન્શિયલ ડિફરન્સ ગોતવું હોય તો દરેકનું એક એકનું ગોતવાનું અને પછી બધાનો સરવાળો કરી નાખવાનો. બરાબર. પોટેન્શિયલ એટ a point due to number of charges. બરાબર. The absolute potential at a point due to number of charges is equal to the algebraic sum of potential due to the charges. બરાબર. શું કહે છે, જેમ ઇલેક્ટ્રિક ફિલ્ડની આપણે સુપરપોઝિશનનો ઉપયોગ કર્યો હતો અને બધાનો સરવાળો કર્યો હતો, સેમ એવી જ રીતે એલ્જેબ્રિક બધાનો સમ કરી નાખવાનો એટલે મળી જાય. આ લેક્ચરમાં આટલું રાખીએ છીએ. બરાબર. નેક્સ્ટ લેક્ચરમાં આગળ વાત કરીશું. થેન્ક યુ વેરી મચ.